ભૂપેન્દ્રસિંહ ઝાલાની બીઝેડ પોન્ઝી સ્કીમને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં 7 આરોપી સામે ચાર્જશીટ। સીઆઈડી ક્રાઇમે 22,000 પાનાની ચાર્જશીટ કોર્ટ સમક્ષ મૂકી છે। વિશાલસિંહ ઝાલા, દિલીપસિંહ સોલંકીનું ચાર્જશીટમાં નામ છે, તો સંજયસિંહ પરમાર, રાહુલ રાઠોડનું પણ ચાર્જશીટમાં નામ છે। રણવીરસિંહ ચૌહાણ, મયુર દરજી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। ધરપકડ કરાયેલા 6 આરોપીઓ સામે ચાર્જશીટ હજુ બાકી છે। વધુ વિગતો સાથે સહયોગી ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, ભૂપેન્દ્રસિંહ ઝાલાની બીઝેડ પોન્ઝી સ્કીમને લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય, કેમ કે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં 7 આરોપી સામે ચાર્જશીટ। બિલકુલ, આ ભૂપેન્દ્ર ઝાલા જે છે એ લગભગ પહેલા એવું કહેવાતું હતું કે 600 કરોડ રૂપિયાનું ફૂલેકું છે પોન્ઝી સ્કીમના નામે જેને ફેરવી લીધું છે, જેને અભરખો હતો, જેને ચૂંટણીમાં ઉભા રહેવા માટે પણ પોતાના ઉપર જેસીબી મશીનો મંગાવી અને ફૂલડાનો વરસાદ જેને કરાવ્યો તેને લોકોને ઠગી લીધા, જેમાં સરકારી કર્મચારીઓ પણ હતા। એ આક્ષેપો થયા અને ત્યારબાદ ફરિયાદો થવા માંડી। પોલીસ પોતે ફરિયાદી બની, સીઆઈડી ક્રાઇમે આખી તપાસ કરી અને અગાઉ પણ જે ચાર્જશીટ છે ફાઇલ કરવામાં આવી હતી અને હજુ વધુ 7 આરોપીઓ જે છે જેની ધરપકડ થઈ ચૂકી છે। એ ઘટનાની આ પોન્ઝી સ્કીમને લઈ અને લગભગ 6000 કરતા પણ વધારે લોકોને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પૈસા નથી આપ્યા તેવો ઉલ્લેખ છે કરવામાં આવ્યો છે। 7 જેટલા આરોપીઓ જે છે તેમને વોન્ટેડ કરવામાં આવ્યા છે, પણ મુખ્ય વાત અહીંયા છે કે જે પકડાયેલો ભૂપેન્દ્રસિંહ ઝાલા છે કે જે આખી આ પોન્ઝી સ્કીમ ચલાવતો હતો એના વિરુદ્ધ હજી જે ચાર્જશીટ ફાઇલ થવી જોઈએ ચાર્જશીટ ફાઇલ નથી થઈ। હજી પણ સીઆઈડી ક્રાઇમ છે તપાસ કરી રહી છે અને ખાસ કરીને એમાં એ પણ વાત જાણવા મળી છે કે જે અત્યાર સુધી જે તપાસ થઈ એમાં લગભગ 1 કરોડ કરતા વધારે રૂપિયા છે લોકોને ચૂકવવાના પણ બાકી છે। એટલે કુલ મળીને 6000 જેટલા લોકોના હજી તો આંકડો જે સામે છે આંકડો વધવાની પણ શક્યતા છે અને જે સીઆઈડી જે તપાસ કરી રહી છે એમાં લગભગ 450 કરોડ કરતા પણ વધારેનું કૌભાંડ છે। લોકોના પૈસા લઈ ડબલ કરી આપવાના જે લાલચ આપી અને લોકોએ જે રોકાણ કર્યું હતું ત્યારબાદ લોકોને પૈસા પાછા નથી મળ્યા અને એ પૈસાના કારણે એને ઘણી બધી પોતાની ઇન્સ્ટિટ્યૂટો ઊભી કરી દીધી હતી। એ ઇન્સ્ટિટ્યૂટ માલિકોને પણ પૈસા નહોતા આપ્યા। એટલે બધું ક્યાંક ને ક્યાંક 400 કરોડનો આખો ગોટાળો અને આખું પોન્ઝી સ્કીમના નામે કૌભાંડ છે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કર્યું હોય તેવા અહેવાલ છે સામે આવ્યા હતા। અને આજે જ્યારે 7 લોકોની જે ધરપકડ થઈ છે એ ધરપકડને લઈ અને ચાર્જશીટ છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં લગભગ આ ચાર્જશીટની અંદર ઘણા બધા છે ખુલાસા થવા પામ્યા છે, જેમાં 6000 લોકોને પૈસા ના આપ્યા, 1.5 કરોડ વધારે કરતા ચૂકવણું બાકી છે અને આવનારા સમયમાં પણ જ્યારે મુખ્ય આરોપી તરીકે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેની ચાર્જશીટ જ્યારે ફાઇલ કરવામાં આવશે ત્યારે વિગતવાર આખું જ કૌભાંડ કઈ રીતે ક્યાંથી ઓપરેટ કરવામાં આવ્યું, કઈ રીતે આઈડિયા અને કેટલા લોકોના પૈસા સરકારી કર્મચારીઓ અને એમાં શિક્ષકો અને પોલીસ વર્ગના જે કર્મચારીઓ છે તેમણે સૌથી વધારે રોકાણ કર્યું હતું અને ક્યાંક તેઓને બાલી ફરવા પણ છે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના જે મળતિયાઓ જે હતા એ લોકો લઈ ગયા હતા અને એમના પણ તપાસ કર્યા છે। કોલ ડિટેલ્સના બધું જ છે ચકાસવામાં આવી રહ્યું છે। વોટ્સઅપ ચેટથી માંડીને તમામ વિગતો છે સીઆઈડી ક્રાઇમ એ છે એ કબજે કરીને તપાસ કરી રહ્યું છે। એટલે આખું 450 નું કૌભાંડ જે છે નોંધાયેલું છે, પરંતુ આ ભીતિ એવી છે કે 600 કરોડ કરતા વધારેનું કૌભાંડ છે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એ ફૂલેકું છે લોકોનું ફેરવી દીધું છે અને એને લઈને જ જ્યારે આ ચાર્જશીટ છે એમાં 7 લોકોને 7 આરોપીઓને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યા છે। જી બિલકુલ, આભાર ઉમંગ વિગત સાથે જોડાયા તે બદલ।